જાણ થતાં જ ફાયરની ટીમ ત્યાં દોડી આવી હતી। ફાયરની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। નદીના પાણીનું સ્તર વધતા લોકો ત્યાં ફસાઈ ગયા હતા। તો ગોમતી નદી દ્વારકાની અને ત્યાં પાણીનું સ્તર છે તે વધી ગયું હતું ને તેના કારણે કેટલાક લોકો છે ત્યાં ફસાઈ ગયા હતા। 40 જેટલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આમ મોટે ભાગે અહીંયા ઓછું પાણી હોય છે ને કેટલાક લોકો રિસ્ક લઈને પેલી તરફ જતા હોય છે, પરંતુ હાલ જે પ્રકારની ઘટના સામે આવી છે, પાણીનું સ્તર સતત વધ્યું અને તેના કારણે 40 જેટલા લોકો છે તે ત્યાં ફસાઈ ગયા હતા। તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। બિલકુલથી દીક્ષિતા, અગાઉ પણ એવા વિડીયો સામે આવ્યા હતા જોખમી સવારીના કે ગોમતી નદીમાંથી ઊંટ પર લોકોને સવારી કરાવવામાં આવી રહી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદીપ, જે એક તરફ ગોમતી નદીના અગાઉ પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે ઊંટ પર લોકોને જોખમી સવારી કરવામાં આવી રહી હતી, ત્યાં આજે ફરી એકવાર 40 લોકો ફસાયા હતા। તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું અપડેટ? જી વત્સલ, ખાસ કરીને જો વાત કરીએ તો યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી કિનારાના જે સામે કાંઠાના વિસ્તાર છે, પંચકુઈ વિસ્તાર, ત્યાં 40 લોકો છે તે ફસાયા હતા। જે લોકો ફસાયા હતા તે ગોમતી નદીના તટીય વિસ્તારમાંથી છે તે સામે કાંઠે ગયા હોય તેવું સામે આવ્યું હતું, પરંતુ એકાએક ગોમતી નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે છે તે લોકો છે તે ગોમતી નદીની બીજી સાઈડ છે તે આવવા માટે ફસાયા હતા। ખાસ કરીને જો વાત કરીએ તો ફાયર વિભાગને જાણ થતા જ તે ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પંચકુઈ વિસ્તારમાં જે 40 લોકો ફસાયા હતા તેને છે તે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું। અવારનવાર છે તે ગોમતી નદીમાં લોકોની જોખમી સવારી અને પસાર થઈ શકે તેવા વિડીયો છે તે અગાઉ પણ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો ખાસ જ્યારે વાત કરીએ તો આ વિડીયો વાયરલને કારણે છે તે અકસ્માત પણ છે તે સર્જાવાની શક્યતાઓ છે તે ક્યાંક ને ક્યાંક દર્શાઈ રહી છે। જી જયદીપ, માહિતી બદલ આભાર। તો આ સાથે